સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી એક્શનમાં આવી હોય તેમજ અસરગ્રસ્ત વેપારીઓ અને નાગરિકોને તાત્કાલિક સહાય તેમજ વળતર આપવા માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। સુરતમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટના બાદ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આપના આગેવાનો આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર, પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી અને નબળા આયોજનના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે હજારો વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। આમ આદમી પાર્ટી આપ દ્વારા રજૂઆતમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે આધારિત નુકસાનનું મૂલ્યાંકન કરવાની તૈયારીઓ અને નાગરિકોને તાત્કાલિક આર્થિક સહાય તથા યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરાઈ છે। કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી સુરત। હાલ અમે અમરોલી ખાતે જલમનગર સોસાયટીમાં ઉભા છે અને છેલ્લા 2 દિવસથી જે રીતનો વરસાદ આ શહેરમાં વરસી રહ્યો ત્યારે સુરત સહિત સમગ્ર અમરોલી વિસ્તાર પાણીમાં જળબંબાકાર હતું અને હું એમ કહીશ કે આ માનવ સર્જિત નહીં પરંતુ ભાજપ સર્જિત પૂરનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે। એક બાજુ હવામાન વિભાગની આગાહી હોય છે કે ભાઈ વરસાદની સંભાવના છે, બીજી બાજુ અંબાલાલ આગાહી કરે છે કે ભાઈ 24 થી 48 કલાક વરસાદની આગાહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા નીચાણવાળા વિસ્તારના સ્થાનિક લોકોને અન્ય વિસ્તારમાં ખસેડવાના બદલે માત્ર ફોટો સેશનમાં કાગળ પર રોડ બતાવે છે અને દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, ત્યારે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી નામે કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્યો છે। એને કારણે સમગ્ર સુરત સહિત અમરોલીમાં જલમનગર હાઉસિંગ પાણીમાં ડૂબી ગયું છે, ત્યારે આજે જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી છે કે જે નીચાણવાળો વિસ્તાર હોય, પછી અમરોલી હોય, ભેસ્તાન હોય, પાંડેસરા હોય, વરાછા હોય, કાપોદ્રા કે પુણા જેવા વિસ્તાર હોય, જ્યાં પણ પાણી ભરાયું હોય ત્યાંનો તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવી જોઈએ એવી અમારી માંગણી કરવામાં આવી છે। મારું નામ વંદનાબેન છે। હું ગણેશપુરામાં રહું છું, જવાહરનગરમાં। કાલે 1 વાગ્યાના પાણી ઘૂસી ગયેલા હતા। પેલા તો વરસાદ બહુ જ પાણી આવ્યું, વરસાદનું પાણી ઘૂસ્યું, પછી ગટર લાઈનના લીધે ગટરનું પાણી ઘરમાં ગંદુ પાણી આવ્યું, અડધા ઘર ડૂબી ગયેલા હતા, સોફા ડૂબી ગયા, અનાજ પાણી ડૂબી ગયું, નુકસાન થયું છે અમારું। પહેલા તો વરસાદ નહીં આવ્યું પણ ગટર લાઈનના લીધે જ વધારે પાણી આવ્યું। ગટર લાઈન અંદરથી આગળથી જામ કરી દીધી હશે એટલે અડધા એમાં જ ગટર લાઈનનું પાણી ઘૂસ્યું હતું। તો આપ પાર્ટી દ્વારા ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની અને ડ્રેનેજ સહિતની વરસાદી વ્યવસ્થામાં સુધારા લાવવાની પણ માંગ કરાઈ છે।